મિત્રો જય સ્વામિનારાયણ ટીવાયબીએ સેમિસ્ટર 6 પેપર નંબર 20 ગ્રામીણ વિકાસ આપણે ભણી રહ્યા છીએ ત્યારે આ બુકનું છેલ્લું અને લાસ્ટ ચેપ્ટર પ્રકરણ નંબર 6 ગ્રામીણ સામાજિક વિકાસ ટાઇટલ છે ગ્રામીણ સામાજિક વિકાસ। મિત્રો મેં જે લાસ્ટ વિડીયોમાં જે કહ્યું હતું આપને કે અમુક મુદ્દા એવા છે કે જેમાં મારે તમારી જોડે એટલી બધી ચર્ચાઓનો કોઈ અવકાશ લેતો નથી, કારણ કે આપને સૌને ખબર છે, આપ સૌ એના જે છે એ સાક્ષી છો। જેમ હમણાં થોડી વાર પહેલા જ વાત કરી આપની સાથે કે વિકાસની અંદર આપ સૌ જોડાયેલા છો ને આપે આ વિકાસ ક્યાંકને ક્યાંક જોયેલો છે। એની અંદર આપણે કયા મુદ્દાઓ ભણવાના છે એનાથી પહેલા આપણે પરિચિત થઈ જઈએ। કયા કયા મુદ્દાઓ જે છે આપણે ભણીશું ગ્રામીણ સામાજિક વિકાસની અંદર। ગ્રામીણ મહિલાઓનો વિકાસ, ગ્રામીણ મહિલાઓનો દરજ્જો, સામાજિક સાંસ્કૃતિક દરજ્જો, આર્થિક દરજ્જો, ઔદ્યોગિક ક્ષેત્રમાં મહિલાઓનો દરજ્જો, ગ્રામીણ મહિલાઓના વિકાસની કાર્યનીતિઓ, માં ગ્રામીણ મહિલાઓનું શિક્ષણ, ગ્રામીણ મહિલા સાક્ષરતા, ગ્રામીણ મહિલાઓના શૈક્ષણિક પછાતપણાને પ્રભાવિત કરતા પરિબળો, સામાજિક સાંસ્કૃતિક કારણ, આર્થિક કારણ, શિક્ષણ પદ્ધતિથી જોડાયેલા કામો, ગ્રામીણ મહિલાઓનું પ્રશિક્ષણ, સ્વાસ્થ્ય, પોષણ, શિશુ દેખભાળ, કૃષિ, કુટીર ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રો, પ્રશિક્ષણનું કાર્ય કરતી સંસ્થાઓની વાત આપણે આ પ્રકરણમાં જે છે એ કરીશું। ગ્રામીણ મહિલાઓમાં સ્વાસ્થ્ય અને પોષણની વાત જે છે એ વાત કરીશું। જીવન સંભવિતતા, વસ્તીમાં લિંગ પ્રમાણ, ઓછું વજન અને ઊંચાઈ, લોહી અલ્પતા, માતા મૃત્યુ દર, નિમ્ન સ્વાસ્થ્ય અને પોષણને પ્રભાવિત કરતા પરિબળો, ખાસ કરીને વહેલા લગ્ન, વારંવાર ગર્ભધારણ, લિંગ પૂર્વાગ્રહ, આ બધી બાબતોની ચર્ચાઓ જે છે આપણે આ પ્રકરણમાં કરવાના છીએ। નીતિઓ અને કાર્યક્રમો, એમાં ગ્રામીણ બાળ વિકાસ નીતિ, ગ્રામીણ બાળકોની સ્થિતિ, એનો સ્વાસ્થ્યનો દરજ્જો, શિશુ અને બાળ મૃત્યુ દર, શારીરિક વિકલાંગતા, પોષણનો દરજ્જો, એમાં વિટામિન એ ની ખામી, લોહ તત્વની ખામી, આયોડિનની ખામી, બાળાઓ પ્રત્યેનો ભેદભાવ, આ બધી ચર્ચાઓ જે છે આપણે આ પ્રકરણની અંદર કરી રહ્યા છીએ। બાળ વિકાસનો દૃષ્ટિકોણ અને કાર્યનીતિ, બાળ વિકાસનો દૃષ્ટિકોણ અને બાળ વિકાસની કાર્યનીતિ એ બાબતો ઉપર આપણે ચર્ચાઓ આ પ્રકરણની અંદર કરશું। ગ્રામીણ બાળકોનું શિક્ષણ, ખાસ કરીને શિશુ દેખભાળ અને શિક્ષણ, અનૌપચારિક શિક્ષણ અને કેટલીક નવી સ્કીમની વાત જે છે એ આપણે આ પ્રકરણમાં જે છે કરવાના છે। સુગ્રથિત બાળ સેવાઓ, એમાં એની કાર્યનીતિ, સેવાઓ, સંપૂરક પોષણ, સ્વાસ્થ્ય તપાસ, રોગ નિવારણ, ટીકાકરણ, સ્વાસ્થ્યની તપાસ અને પરામર્શ સેવાઓ, પોષણ અને સ્વાસ્થ્ય શિક્ષણ, અનૌપચારિક સ્કૂલ પહેલાનું શિક્ષણ વધારાનું ક્ષેત્ર, સ્વરોજગાર માટે ગ્રામીણ યુવાનો પ્રશિક્ષણ ટ્રાયસેમ અને સ્વરોજગાર માટે ગ્રામીણ યુવાનો પ્રશિક્ષણની કાર્યનીતિ, આટલા મુદ્દાઓ જે છે એ આટલા મુદ્દાઓની ચર્ચા આપણે આ પ્રકરણની અંદર ખાસ કરીને કરવાના છે।
મિત્રો, અહીંયા જે મુદ્દાઓની હું ચર્ચા કરીશ, કેટલાક મુદ્દાઓની જે આપણે ચર્ચા કરશું, એ બધા જ મુદ્દાઓથી મને એવું લાગે છે કે કેટલાક મુદ્દાઓથી તમે લોકો જે છે એ પરિચિત હશો. સ્વાસ્થ્ય શિક્ષણની વાત આપણે જો મહિલાઓની અંદર ખાસ કરીને કરવાની થાય તો મહિલાઓમાં ઊંચો મૃત્યુ દર, પુત્ર મેળવવાની ઈચ્છા, તેના ફળસ્વરૂપ પુત્રીની ઉપેક્ષા, આ બધી બાબતો એક ગામડાઓમાં જે છે જોવા મળે અને એના કારણે જે છે એ મહિલાનું સ્વાસ્થ્ય જે છે એ જોખમાય છે એવું આપણને ક્યાંક ને ક્યાંક જે છે એ જોવા મળે છે. છોકરા છોકરીઓ વચ્ચેનો ભેદભાવ, ઘરના કાર્યનો બોજ, નાની ઉંમરમાં લગ્ન અને યોગ્ય ચિકિત્સાનો અભાવ, આ વસ્તુ જે છે એ ગ્રામ્ય વિસ્તારમાં આપણને જે છે મહિલાઓમાં ખાસ કરીને જોવા મળે છે. ગામડામાં ખાસ કરીને રૂપિયા અને પૈસા સંબંધી નિર્ણય લેવાનો અધિકાર પુરુષોને આપવામાં આવે છે. પુરુષ પ્રધાન સમાજ હોવાના કારણે મહિલાઓને ભોજન અને અન્ય કાર્યો સાથે જોડવામાં આવે છે. ઘરના મોટા ભાગનું કામકાજ જે છે મહિલાઓ પર જે છે સમાજ ગૃહિણીના રૂપમાં મહિલાઓને વધારે સ્વીકારે છે. મહિલાઓ પ્રત્યેનો દ્રષ્ટિકોણ છે ગ્રામ્ય સમાજનો, એમાં ખાસ કરીને કેવા કપડાઓ પહેરવા જોઈએ, કઈ રીતે રહેવું જોઈએ, એ બંધનો હજી પણ ક્યાંક ક્યાંક જે છે એ જોવા મળે છે. આર્થિક બાબતોમાં આર્થિક દરજ્જો જે છે એ મહિલાઓનો પહેલા થોડો નબળો હતો, પણ હવે મહિલાઓ જે છે એ આર્થિક બાબતોમાં કામ કરવા લાગી, એટલે કે શિક્ષણનું પ્રમાણ વધ્યું અને આર્થિક બાબતોમાં મહિલાઓનો સમાવેશ જે છે થયો. ઔદ્યોગિક ક્ષેત્રમાં પણ એવું થયું કે મહિલાઓને જે છે એ ધીમે ધીમે એનું પ્રમાણ જે છે ઔદ્યોગિક ક્ષેત્રમાં પણ વધવા લાગ્યું. શરૂઆતના સમયમાં ઔદ્યોગિક ક્ષેત્રમાં ટેકનોલોજીમાં મહિલાઓ ન ચાલે એવો એક દ્રષ્ટિકોણ હતો. હું એક શબ્દ અત્યારે પ્રયોગ કરી રહ્યો છું બહુ બુદ્ધિપૂર્વક, કે એક એવો દ્રષ્ટિકોણ હતો કે ટેકનોલોજીના ક્ષેત્રમાં મોટા મોટા મશીનો સાથે મહિલાઓ કામ ન કરી શકે. એ સમય બદલાણો આપણે જોઈએ છીએ કે ટ્રક ચલાવવામાં પણ હવે મહિલાઓ જે છે કામ કરી રહી છે. એટલે ઔદ્યોગિક ક્ષેત્રમાં પણ ક્યાંક મહિલાઓનો દરજ્જો જે છે એ વધ્યો છે. બંધારણીય જોગવાઈની વાત મેં પહેલા પણ કરી છે. એમાં ખાસ કરીને 5 વસ્તુઓ પર ભાર દેવામાં આવ્યો છે. રોજગાર તથા આવક પેદા કરતી સેવાઓ, શિક્ષણ તથા પ્રશિક્ષણ સેવાઓ, સહાયતા સેવાઓ, સામાન્ય ચેતન સેવાઓ અને કાનૂની સેવાઓ. આ બાબતો જે છે મહિલાઓમાં ખાસ કરીને સરકાર દ્વારા જે છે એ મૂકવામાં આવી છે. મહિલાઓ માટે રાષ્ટ્રીય આયોગ 1990માં જે છે એ રચવામાં આવ્યો, જે રાષ્ટ્રીય આયોગ મહિલાના હિતોની જે છે ખાસ કરીને કામ કરશે એ બાબત ઉપર ધ્યાન દેવામાં આવે. ગ્રામીણ મહિલાઓનું પ્રશિક્ષણ અથવા શિક્ષણની વાત કરીએ તો શિક્ષણની જે શરૂઆત થઈ, મૂળ ઉદ્દેશ એ હતો કે ગ્રામીણમાં શિક્ષણ જે બિલકુલ નહોતું ગ્રામીણ મહિલાઓમાં એ વધારવું. કેટલાક કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા. છોકરીઓની નિઃશુલ્ક પાઠ્યપુસ્તકો, શિષ્યવૃત્તિઓ, મધ્યાહન ભોજન, મહિલા શિક્ષકની નિયુક્તિ ગામડાઓમાં ખાસ કરીને, બાળકો માટે છાત્રાલય, ઉચ્ચ શિક્ષણ કાર્યક્રમ, વ્યવસાયિક પ્રશિક્ષણ કાર્યક્રમો માટે કેન્દ્રની સ્થાપના કરવી. આ બધી જ વસ્તુઓ એ ક્યાંક ને ક્યાંક ગ્રામીણ મહિલાઓના સાક્ષરતા ઉપર જે છે એ વધુ ભાર દીધો.
હું અહીંયા આંકડાઓની વાત નથી કરતો, આંકડાઓ તમે જે છે જોઈ લેશો. ગ્રામીણ મહિલાઓને શૈક્ષણિક રીતે પછાત કરતા પરિબળોમાં જો વાત કરીએ આપણે, તો સામાજિક સાંસ્કૃતિક કારણ અત્યારે કદાચ વાત કરું તો ધીમે ધીમે દૂર થઈ ગયું છે. એટલા માટે જ આપણે આટલી બધી મહિલાઓ 10 ટોપ 10 માં 8 મહિલાઓ આવે છે, એ પણ ગામડામાંથી આવે છે. આ બધા જ કારણો ધીમે ધીમે દૂર થઈ ગયા છે. પણ પુસ્તકની અંદર આવ્યા છે એટલે આપણે એની વાતો જે છે કરીએ છીએ. પણ મહદઅંશે જ્યારે હું વાત કરતો ત્યારે મને એવું લાગે છે કે આ બધા જ કારણો છે હવે જૂના થઈ ગયા છે. હવે પરિસ્થિતિ જે છે એ કંઈક બદલાઈ છે, કંઈક પરિવર્તન આવ્યું છે, કંઈક નવું દિશા આપણને જોવા મળે છે. સામાજિક સાંસ્કૃતિક કારણ જે છે એ કેટલાક કારણો હતા. દહેજ હતું, ઉચ્ચ શિક્ષણ મળવાથી છોકરો નહીં મળે એવું હતું, એના કારણે શિક્ષણમાં જવા નહોતા દેતા. આર્થિક કારણ પણ જવાબદાર હતું કે ભાઈ ખાસ કરીને ખર્ચો જે છે ઘરના લોકો ઉપાડી ન શકે, તો એના માટે અસહમત હતા. એટલે સરકારે મફત પાઠ્યપુસ્તકો, સાયકલો, કેટલી બધી યોજના, સરસ્વતી વિદ્યા સહાયક યોજના અંદર સાયકલો આપવાનું, યુનિફોર્મ આપવાનું, આ બધું શરૂ કરવામાં આવ્યું. એટલે એ જે છે કારણ હતું. શિક્ષણ પદ્ધતિથી જોડાયેલા કેટલાક કારણો પણ જોવા મળે છે. ખાસ કરીને જે છે એ શિક્ષણ પદ્ધતિના કારણોમાં પછાતપણાના કારણો નીચે પ્રમાણે આપી શકાય. રૂઢિવાદિતા, માતા પિતા રૂઢિવાદ હોય, સમાજ અને રીત રિવાજથી પ્રતિબંધ હોય, મહિલા અધ્યાપિકાઓની કમી હોય, વિદ્યાલયો, ભવનો તથા છાત્રાલયની કમી હોય, ગ્રામીણ વિદ્યાર્થી માટે અપ્રાસંગિક પાઠ્યક્રમ હોય, વાહન વ્યવહારની કમી હોય, નાની વયમાં લગ્ન જે છે હોય, ઘરકામ માટે બાળકીને રોકી રાખવી અને વિદ્યાલયો મોકલી નાના ભાઈઓને દેખભાળ કરવી, આવી બધી વસ્તુઓ આપણી સામે આવેલી. પણ આ બધી જ વસ્તુઓની આપણે ક્યાંથી ક્યાંક સુધારણામાં દૂર કરી શક્યા છીએ એ બહુ સ્પષ્ટ છે. ગ્રામીણ મહિલાઓનું પ્રશિક્ષણ માં શું બાબતો ધ્યેયો હતા? એક તો આર્થિક શક્તિ, નિર્ણય લેવો, આત્મવિશ્વાસનો વધારો કરો, કુશળતામાં વૃદ્ધિ કરવી, એમની વિચારવાની જે પદ્ધતિ છે એમાં સુધારો કરવો, વિકાસ પ્રક્રિયામાં એની ભાગીદારી વધારવી, સંગઠિત થવા અને સામૂહિક કાર્ય કરવાની ક્ષમતાઓ જે છે એ વધારવાની જે છે રાખવામાં આવ્યું. પ્રશિક્ષણ ક્ષેત્ર, અહીંયા કેટલાક એવા પ્રશિક્ષણ ક્ષેત્રોની પણ આપણે વાત કરશું કે જે મહિલાઓના માટે લાભદાયક બની રહેશે. સ્વાસ્થ્ય, પોષણ, શિશુ દેખભાળ, કૃષિ ની અંદર જે છે પ્રશિક્ષણ આપવામાં આવ્યું. કુટીર ઉદ્યોગ ની અંદર પ્રશિક્ષણ આપવાનું અનિવાર્ય બન્યું, ખાસ કરીને મહિલાઓ માટે ચટાઈ, ટોપલા, રમકડાઓ બનાવવા, આવી બધી બાબતો. અન્ય ક્ષેત્રો, દાખલા તરીકે ટેલિવિઝન કે રેડિયો, કોમ્પ્યુટર રિપેરિંગ, પશુપાલન, મશીનો ચલાવવા, આ બધી વસ્તુઓ, ભરતગૂંથણના કાર્યક્રમો, આ બધી વસ્તુઓમાં પણ ક્યાંક પ્રશિક્ષણ આપવાની જે છે કામ થયું. પ્રશિક્ષણનું કાર્ય કરતી સંસ્થાઓ ગામડાઓમાં, ખાસ કરીને કેન્દ્રીય સમાજ કલ્યાણ બોર્ડ, રાજ્ય સમાજ કલ્યાણ બોર્ડ, સાક્ષરતા ભવન, કૃષિ વિકાસ કેન્દ્ર, મહિલા મંડળો, આ જે બધા છે વિવિધ સ્વૈચ્છિક સંગઠનો, એટલે કે વિવિધ એનજીઓ જે છે એ ગ્રામ્ય વિસ્તારમાં જે છે આવા પ્રકારના પ્રશિક્ષણના કાર્યક્રમો જે છે એ કરે છે. ગ્રામીણ મહિલાઓમાં સ્વાસ્થ્ય અને પોષણની વાત કરીએ આપણે, તો હજી પણ ક્યાંક ને ક્યાંક ગ્રામીણ મહિલાઓમાં સ્વાસ્થ્ય અને પોષણ ઉપર જે છે એ ધ્યાન નથી આપવામાં આવતું. એના કારણે જે છે માતા મૃત્યુ દર એ વધી રહ્યો છે અને લિંગ અસમાનતાનું જે પરિબળ છે એ વધી રહ્યું છે. એના કારણો છે જલ્દી લગ્ન, વારંવાર ગર્ભધારણ કરવો, પ્રસૂતિ પૂર્વનું દેખભાળનું સ્તર છે એ ખરાબ, લિંગ પૂર્વગ્રહ,
નીતિ અને કેટલાક કાર્યક્રમો ખાસ કરીને જે છે એ ખાસ કરીને એની પર ભાર મૂકવામાં આવ્યો. આયોડિનની કમી જે છે એની પર ભાર મુકાયો, ટીકાકરણ વસ્તુઓ પર ભાર આપણે ત્યાં સરકારે જે છે એ ઘણા બધા કાર્યક્રમો જે છે શરૂ કર્યા. ખાસ કરીને એમાં જોઈએ તો તિલખિલાટ નામની યોજના શરૂ કરી. સરકારે પ્રસ્તુતાને 6,000 રૂપિયાની સહાય 2,000 રૂપિયાના 3 હપ્તાના નામે જે છે એ શરૂ કરવામાં આવી. આ બધા જ કાર્યક્રમોની અસર ગ્રામીણ વિકાસમાં ક્યાંક ને ક્યાંક આપણને જે છે એ જોવા મળે છે. ગ્રામીણ વિકાસ અને ગ્રામીણ બાળકોની સ્થિતિ એની અંદર કઈ બાબતોને ધ્યાનમાં રાખવામાં આવ્યું? એક તો ગ્રામીણ બાળકો ભૂખ્યા ન રહે, ગરીબ ન રહે, નિવારણ ન થઈ શકે તેવા રોગો ન થાય અને શિક્ષણ સુવિધાઓથી વંચિત ન રહે. આ કાર્યક્રમો ઉપર ખાસ જે છે એ ભારતની અંદર ભાર દેવામાં આવ્યો. બાળ વિકાસનો દ્રષ્ટિકોણ જે છે એ બદલવામાં આવ્યો. બાળ વિકાસ નવી કાર્યશૈલી જે છે એ અપનાવવામાં આવી. ગ્રામીણ બાળકોનું શિક્ષણ, શિશુ દેખભાળ, ઈસીસી કાર્યક્રમ જે છે મૂકવામાં આવ્યો. આંગણવાડી, આશ્રમ શાળા, અનૌપચારિક શિક્ષણ, કેટલીક નવી સ્કીમ, સમયકિત સુગ્રહિત બાળ આઈસીડીએસ, સંકલિત બાળ વિકાસ સેવાઓ એ મૂકવામાં આવ્યો. આઈસીડીએસના કાર્યક્રમની અંદર આંગણવાડી ઘટકનો સમાવેશ કરવામાં આવ્યો. એની અંદર જે છે એ કેટલાક કાર્યક્રમો જે છે મૂકવામાં આવ્યા. જે આપણને સૌને ખબર છે કે આંગણવાડીની અંદર કયા પ્રકારનું જે છે એ કાર્યક્રમ થઈ ગયો છે. અનૌપચારિક સ્કૂલ પહેલાનું શિક્ષણ પણ આંગણવાડીમાં સમાવેશ કરવામાં આવ્યું. સ્વાસ્થ્ય તપાસ સેવાઓ, પોષણ, સ્વાસ્થ્ય શિક્ષણ વધારાનું ક્ષેત્ર જે છે એ પણ આંગણવાડીની અંદર જે છે એ સમાવેશ કરવામાં આવ્યો. આમ ક્યાંક ને ક્યાંક સરકારે ગ્રામીણ વિસ્તારની અંદર આ પ્રકારના કાર્યક્રમો હાથ ધરીને, હું આ બધા જ કાર્યક્રમોની વિશેષ ચર્ચાઓ એટલા માટે કરતો કે આ પ્રકારના કાર્યક્રમો હાથ ધરીને સરકારે ગ્રામીણ ક્ષેત્રો સુધી પહોંચવાનો પ્રયત્ન જે છે, ગ્રામીણ ક્ષેત્રમાં જે સુધારા કરવાના હતા, જે વિકાસ કરવાનો હતો, જે ક્ષેત્રમાં વિકાસ કરવાનો હતો, એ ક્ષેત્રના વિકાસ સુધી સરકાર પહોંચવાનો પ્રયત્ન કરી રહી છે. સ્વરોજગાર માટે ગ્રામીણ યુવાનું પ્રશિક્ષણ તાલીમ TRYEMS એ સરકારે શરૂ કર્યું. એની અંદર જે છે યુવાનોને પ્રશિક્ષણ આપવું, એમાં ખાસ કરીને સ્વરોજગાર માટેનું પ્રશિક્ષણ આપવું એવું ખાસ કરીને ધ્યાનમાં લેવામાં આવ્યું. એ સિવાય પણ સરકારે ઘણા બધા કેવીકે, આઈકેવીકે કૌશલ્ય વર્ધન કેન્દ્રો જે છે શરૂ કર્યા. ઇન્ડસ્ટ્રી કૌશલ્ય વર્ધન કેન્દ્રો શરૂ કર્યા. જુદી જુદી આઈટીઆઈ જે છે ગ્રામીણ વિસ્તારોમાં શરૂ કરવામાં આવી. એ આઈટીઆઈ દ્વારા યુવાનોને ટેકનિકલ જ્ઞાન જે છે પૂરું પડે. ધોરણ 8 પછી, ધોરણ 10 પછી ટેકનિકલ જ્ઞાનથી એવું સમૃદ્ધ થાય એવા પ્રયત્નો જે છે એ સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. આમ આ બધી જ યોજનાઓના કારણે ગ્રામીણ વિકાસ સરવાળે જે છે એ આપણે શક્ય બનાવી શક્યા. કેટલીક યોજનાઓ જે છે એ સફળ રહી, કેટલીક યોજનાઓ છે એ નિષ્ફળ રહી. સફળતા નિષ્ફળતાના કારણો જુદા હોઈ શકે છે, પણ ક્યાંક ને ક્યાંક આજે આપણે જ્યારે ગામડાઓમાં જઈએ છીએ અને જોઈએ છીએ તો ભૌતિક સુવિધાના સંદર્ભમાં ગામડું સમૃદ્ધ છે. 24 કલાક વીજળી મેળવે છે. ટીવી, એસી, ફ્રીજ, ટીવીનો ઉપયોગ કરે છે. મોડર્નાઇઝેશન સાથે સંકળાયેલું છે. મોડર્ન કપડાં પહેરે છે. એ પરિવર્તન એનામાં આવ્યું છે. હા, સરકારે કેટલીક નીતિઓના કારણે આજની જે પરિસ્થિતિ ગામડાઓમાં ખાસ કરીને એમાં આરોગ્યની બાબતમાં જે સરકારે જે પ્રયત્ન કરવા જોઈએ હતા, જે જગ્યાએ પ્રયત્ન કરવાનો હતો એ પ્રયત્ન આપણાથી છૂટી ગયો છે. એટલે હાલના સ્થિતિએ જોતા ગામડું જે છે એ આરોગ્યની બાબતમાં કદાચ ક્યાંક શહેર પણ ટૂંકું પડી ગયું છે આરોગ્યની બાબતમાં અત્યારે વર્તમાન મહામારીમાં. તો ગામડું તો ઓબ્વિયસલી જે છે પહોંચી નહીં શકે એ બહુ સ્પષ્ટ છે. મેં તમને આની પહેલા પણ કીધું હતું ગયા વખતેના લેક્ચરમાં કે જો કોરોનાનું સંક્રમણ ગ્રામ્ય વિસ્તારમાં ગયું ભારતની અંદર, આ વાક્ય મેં ગયા વખતે પણ તમને કીધું કે જો ત્યાં ગયું તો એક મોટું સંકટ આપણી સામે ઊભું થશે. કારણ કે ત્યાં સુધી આપણે બધી સેવાઓ પહોંચાડી નહીં શકીએ
અને એક મોટું સંકટ આપણી સામે ઊભું થઈને અત્યારે ઊભું છે. છતાં પણ ક્યાંક ને ક્યાંક ગ્રામીણ વિકાસ જે છે એ બધી ગ્રામીણમાંથી શહેર તરફ લોકોની દોડ થઈ અને ફરી પાછું શહેરમાંથી ગામડા તરફની લોકોની દોડ એ જોઈ શકાય છે. અત્યારે અમરેલી જિલ્લો આખો સુરત તરફ ડાયવર્ટ થઈ ગયો હતો. ફરી પાછી મહામારીના કારણે અમરેલીના જિલ્લાના બધા જ ગામડાઓ પાછા ભરાઈ ગયા છે. ભાવનગર જિલ્લો ડાયવર્ટ થઈ ગયો હતો. ભાવનગર જિલ્લામાં ફરી પાછી મહામારીના કારણે ગામડાઓ ભરાઈ ગયા છે. ફરી પાછું કદાચ ચક્ર ફરે અને એવું લાગે કે લોકો ખેતી તરફ વળશે. ફરી પાછું લાગે છે કે લોકો જે છે એ ઓર્ગેનાઇઝ વસ્તુ તરફ વળી રહ્યા છે, પરંપરાગત વસ્તુઓ તરફ વળી રહ્યા છે. એ સમય નજીક આવી રહ્યો છે એટલે ગામડું પાછું સમૃદ્ધ થાય એવા સંકેતો આપણને મળી રહ્યા છે. તો આપણે આ પેપર જે છે અહીંયા પૂર્ણ કરીએ છીએ. લગભગ બધો જ ટીવાયનો અભ્યાસક્રમ જે છે એ અહીંયા પરિપૂર્ણ થાય છે. આપને જે કંઈ પણ એવું લાગે તો આપ એની અંદર વાંચી શકો છો. આપણે સૌ લાઈવ નથી એટલે પ્રશ્ન આપ પૂછી નહીં શકો, પણ આપના મનમાં પ્રશ્ન ઉદ્ભવે તો આપ બુકની ચોક્કસ રેફર કરજો. આપણી પાસે બધાની પાસે બુક અથવા પોર્ટફોલિયો હશે એ આપણે રેફર કરવાની છું. હું આપની વચ્ચેથી જે છે રજા લઉં છું. આપના સૌના પેપર સરસ મજાના જાય, જો આપને પરીક્ષા લેવાય તો આપના સૌના પેપર સરસ મજાના જાય, સરસ મજાના ટકાથી પાસ થાવ અને ઉચ્ચ અભ્યાસમાં આગળ વધો તેવી શુભેચ્છા સાથે હું જે છે મારો ટીવાયનો જે છે અભ્યાસક્રમ અહીંયા પૂર્ણ કરું છું. આપ સૌને જય સ્વામિનારાયણ.